સિદ્ધપુરમાં બિંદુ સરોવર ફાટક પાસે રેલવે નાળું બનાવવા મુદ્દે હંગામો મચ્યો છે। પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલ નગરપાલિકા કચેરીમાં બિંદુ સરોવર, માયાનગર, શંકરપુરા સહિતના વિસ્તારોના રહીશો આજે મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરીએ પહોંચી ગયા હતા અને તાત્કાલિક નાળું બનાવવા માંગણી કરી હતી। જોકે આ સમગ્ર મામલો એવો છે કે આજ રોજ સિદ્ધપુરના ગીતાબેન બિંદુ સરોવર પાસે આવેલ પ્રાથમિક શાળા નંબર 4માં બાળકોને લઈને જતા હતા ત્યારે બાળકો રેલવે ટ્રેક ઓળંગવા જતા બંને તરફથી ટ્રેન આવી રહી હતી। એક બાળક દોડતા ગીતાબેનના બાળકને બચાવવા જતા પોતે ટ્રેન નીચે આવી ગયા હતા અને પોતાનો જીવ ગુમાવ્યો હતો। જોકે બિંદુ સરોવર ફાટક પાસે નાળું ન હોવાથી લોકો રેલવેના પાટા ઓળંગવા મજબૂર છે અને મોટા અકસ્માતનો ભય છે, જેથી રહીશો નાળું બનાવવાની માંગ કરી રહ્યા છે અને નાળા માટેની ગ્રાન્ટ પણ મંજૂર થઈ ગયેલ છે, પરંતુ હજી સુધી કામ શરૂ થયું નથી। સિદ્ધપુર નગરપાલિકા બિંદુ સરોવર ફાટક પાસે નાળું બનાવવા 2 કરોડ 97 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે। વહીવટી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને વહેલી તકે કામ શરૂ કરવાની ખાતરી અધિકારીઓએ આપી હતી। પ્રવીણ દરજી, ડીપી ન્યૂઝ ચેનલ, પાટણ। અમે જો અમારે નાડું ખોલવાનું તો મંજૂર આલે છોકરાઓ રખડી પડે હાલ મા વગના થઈ ગયા એટલે તમારે છે ને આ સરકાર કશું કરતી નથી। કેમ ના ખર્ચે રૂપિયા ખર્ચે છે તેમ આ નહીં કરતા કરવાનું છે કોમ કરતા નહીં વગર કોનું કેમ કોમ કરું છું। અત્યારે તમે શું માંગ લઈને આવ્યા? અમે માંગ લઈને બાયડી કપાઈ ગઈ રેલી એમાં એના છોકરો હાલ નેનો છું એના માટે અમે આયા છીએ। છોકરાની જવાબદારી કોણ લેશે? હવે સરકાર લેશે જવાબદારી છોકરાઓની? હા, અમે રસ્તો કરેલો નાડું કરેલો નાળા માટે આવ્યા છીએ। અમારે નાળાની જરૂર છે। આંદોલન કરશું અમે રેલવે પર ઉભા રહીશું બેટા અને આગળ જવાનું આગળ કાર્યવાહી કરીશું। મારા મહેલાના બહેન ગીતાબેન 6 શાળા બાળકો મૂકવા જતા એમનો હાલ એક્સપાયર થઈ ગયો છે, તો અમારે કોઈ પણ રસ્તો નિવારણ થતો નથી કેટલા વર્ષથી, તો અમારે અવર જવર માટે બહુ તકલીફ પડી રહી છે। તો અમારે હાલ ના હાલ અમારે રેલવે નાળાની સગવડ માટે અમે આવ્યા છીએ નગરપાલિકાના અંદરે, તો અમારે હાલ નાળા માટે અમારે નિકાલ જોઈએ છે। તો એ નાળાનો નિકાલ ક્યારે આવશે? આજ અમારે નિકાલ માટે જ અમે અહીં રહેવાના છીએ। નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે જઈશું નહીં, અમારા બાળકો નિશાળ જશે નહીં। આજથી બાળકો નિશાળ નહીં જાય અને નિશાળને તાળા મારવામાં આવશે। એ અવારનવાર આવા દુઃખદ પ્રસંગો બને છે અને એક પરિવારના મોભીને ગુમાવવો પડે છે, પરંતુ આ સરકાર છે એ ઘોર નિંદ્રામાં છે। એક નાળાની વ્યવસ્થા કરી આપતા નથી। જ્યારે સ્કૂલો ચાલુ થાય છે ત્યારે મોટી મોટી વાતો કરે છે પ્રવાસોમાં અને બાળકો લાવો ભણાવો, અમે તમારી આ જરૂરિયાતો પૂરી કરીશું, પરંતુ આપ જોઈ શકતા હશો કે કુમાર શાળા નંબર 4 નવી બની તો ત્યાંથી રસ્તો ના હોવો જોઈએ બાળકોને જવા આવવા માટે। અહીંના સ્થાનિકોનું કહેવું એવું છે, જેને નજર સમક્ષ જોઈએ કે આ મહિલા છે એ 25-30 બાળકોને સાચવી લઈ જતા હતા, લાવતા જતા, પરંતુ આજે તમે સમજી શકો છો કે મજૂરિયાત વર્ગ છે તો એ બાળકો પાસે કઈ સુવિધા ના હોય, પરિવાર પાસે સુવિધા ના હોય અને રોજ આ રીતે નાળું અને રેલો અંડોળીને આવતા હોય તો ગમે ત્યારે ગમે તે વસ્તુ બની જતા। આજે પરિવારે એની એક મોભી ગુમાવી છે। 6-7 બાળકોને બચાવવા જતા મહિલા એનો જીવ ગુમાવ્યો છે। આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવવામાં આવે તો રેલ લોકો આંદોલન કરવામાં આવશે। સમગ્ર હકીકત એવી છે કે 2021માં હું આ વિસ્તારનો પ્રતિનિધિ તરીકે ચૂંટાયો એ પહેલાથી અને પછી પણ મેં સતત રજૂઆતો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી રજૂઆત કરેલી આ નાળા માટે, કારણ કે રેલવેની ટ્રેક મંજૂર થતા અને 2 બાજુ રેલવેના દ્વારા દિવાલો કરતા પૂર્વ અને પશ્ચિમ તરીકે 2 બાજુ ભાગમાં આ વિસ્તાર વહેંચાઈ ગયો હતો। નગરપાલિકા તરીકે મેં સ્થાનિક કોર્પોરેટર તરીકે રેલવેના અધિકારી, આરએનબીના અધિકારી, રાજ્ય સરકારના અધિકારી બધાને સાથે રાખી દરખાસ્ત કરી એના અંતે માનનીય મંત્રીશ્રીને પણ રજૂઆત કરીને એમની લાગણીઓથી અને અમારી માગણીઓથી મંત્રી સાહેબના ખૂબ સહકારથી રાજ્ય સરકાર દ્વારા અહીંયા 2 કરોડ 97,07,970 રૂપિયા 100% રાજ્ય સરકાર દ્વારા ફાળવણી કરી આ નાણાંની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે માટેની મંજૂરી મેળવેલી છે।